સાંજના સમયે હું નોકરી કરીને ઓફિસથી ઘર તરફ જતો હતો, ત્યારે રસ્તામાં બહુ ટ્રાફિક હતું. સર્કલ આવ્યું ત્યારે મેં એક વ્યક્તિને જોયો. એ વ્યક્તિ આંખોમાં એને દેખાતું નહોતું, આંધળો માણસ હતો. ત્યારે એ રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે મને એમ થયું કે લાવ એને થોડી મદદ કરું. ત્યારે હું એ વ્યક્તિ પાસે ગાડી લઈને ગયો. મેં એને પૂછ્યું, કીધું કે અંકલ ક્યાં જવું છે? તો એણે જવાબ આપ્યો કે મારે ઘરે જવું છે. તો આટલી ટ્રાફિક છે બજારમાંથી, તમે કેવી રીતે નીકળશો? ત્યારે એણે, આંધળો માણસ છે, આંખે દેખાતું નથી, પણ છતાં એણે એમ કીધું કે ભાઈ હું તો રોજ મારે જવાનું હોય છે. તો મેં એને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો, ક્યાંથી આવો છો? કે હું નોકરી કરું છું અને હું ઘરે જાઉં છું. તો મેં કીધું લાવો તમને ગાડીમાં બેસો, હું છોડી દઉં. પણ કે ના, હું તો મારે તો રોજનું છે ભાઈ, તમને ક્યાં હેરાન કરું? તો છતાં મેં એને ગાડીમાં બેસાડ્યા ભાઈને અને પૂછ્યું કે અંકલ તમે શું કરો છો, ક્યાં જાઓ છો? કે હું નોકરી કરું છું લિફ્ટની. કે લિફ્ટનો કેટલો પગાર આપે? કે 10,000 આપે છે. તો શું કામ કરો એમાં? કે લોકોને બીજે માળેથી ત્રીજે માળે જે લિફ્ટમાં મૂકું છું અને લિફ્ટનું કામ કરું છું, બેસાડું ઉતારું એ કરું છું. મને શેઠ 10,000 પગાર આપે છે. સાંજના સમયે હું ઘરે જાઉં છું. તો મને એક વિચાર આવ્યો કે ઘણા લોકોને નોકરી ધંધો નથી મળતો. ઘણા યુવાનો કહેતા હોય કે મને નોકરી મળતી નહીં, ધંધો નથી. તો તમે કે આ માણસ આંધળો છે છતાં પણ એને નોકરી ધંધો કરી શકે છે. મિત્રો વિચાર કરો, આંધળો માણસ છે અને રોજ રોડ ક્રોસ કરવાનું અને જવાનું. તો મિત્રો કોમેન્ટમાં તમારો શું જવાબ છે અવશ્ય લખજો. દરેકને જય માતાજી.